નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાત કરીએ આપણે ક્રિકેટની, તો ક્રિકેટના જે પણ પ્લેયર્સ છે તેમનો પોતાનો એક ઓઢો છે, તેમના પોતાના એક ઓરા છે અને તેમની પાછળ લાખો એવા ફેન્સ છે કે જેમની એક ઝલક જોવા માટે કંઈ પણ કરી બેસે છે. તો ગૌતમ ગંભીરનો હાલમાં જ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીર અમદાવાદના સ્ટેડિયમમાં ફેન્સને ઓટોગ્રાફ આપતા હતા. હવે જ્યારે તેઓ ઓટોગ્રાફ આપતા હતા ત્યારે તેમની નજર એક ફેન ઉપર પડી. હવે આ ફેનને જોઈ ગૌતમે કંઈક એવું કહી દીધું કે જે પછી આ જે વિડીયો છે એ ખૂબ વાયરલ થયો. તો આવો જાણીએ કે શું છે આખી ઘટના. તો T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ જે હતી એ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ. હવે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. સાઉથ આફ્રિકા હવે 22 ફેબ્રુઆરીએ બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બંને જે ટીમો છે એ ઉત્તમ ફોર્મમાં હતી. ભારત સિવાય સાઉથ આફ્રિકા પણ લીગ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. હવે સાઉથ આફ્રિકા ગ્રુપ ડી માં ટોચ ઉપર રહી સુપર 8 માં પહોંચ્યું હતું અને ભારતે ગ્રુપ એ માં ટોચ ઉપર રહીને સુપર 8 માં પોતાની જગ્યા બનાવી હતી. હવે આ મેચમાં કંઈક એવું થયું કે જે પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો. તો ગૌતમ ગંભીર જ્યારે અમદાવાદના સ્ટેડિયમમાં ગયા હતા અને તેમણે પોતાના એક ફેનના કહેવા ઉપર તેમને ઓટોગ્રાફ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની નજર અન્ય વ્યક્તિ ઉપર પડી, અન્ય એક ફેન ઉપર પડી. હવે આ ફેનને જોઈ ગૌતમે એક પ્રશ્ન પૂછી લીધો. ગૌતમે કહ્યું, અરે તમે દરેક મેચમાં કઈ રીતે પહોંચી જાઓ છો અને મેનેજ કેવી રીતે કરો છો? તમે રહો છો ક્યાં? હવે સામે ફેન્સે પણ અલગ અંદાજમાં જવાબ આપ્યો. ફેન્સે કહ્યું કે હું દિલ્હીમાં રહું છું. હવે આમ ફેન્સ અને ગંભીરની જે વાતચીતનો વિડીયો છે એ હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે. જ્યારે પણ મેચ રમાતી હોય છે ત્યારે પ્લેયર્સને જોવા માટે, ક્રિકેટના જે સભ્યો છે એમને જોવા માટે ફેન્સ પણ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને મેચની જે હાર અથવા જીતનો જે સિલસિલો છે તેમને પણ ફેન્સ પોતાના અલગ અંદાજે પ્રસ્તુત કરતા હોય છે, માણતા હોય છે. અને આવામાં જ્યારે ફેન્સ પોતાના પસંદીદા સ્ટાર પાસેથી ઓટોગ્રાફ લેતા હોય અને અચાનક તેમની સાથે જો વાતચીત થઈ જાય તો તેને પણ ફેન્સ ખૂબ એપ્રિશિએટ કરતા રહે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.